દશનામ હિત રક્ષક મંડળ કચ્છ દ્વારા રુદ્રાણી જાગીર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમૂહ લગ્નમાં 3 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પરમ પૂજ્ય મહંત લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર, મહંત ધનંજય ગીરી બાપુ ધનંજય આશ્રમ ભુજ, લક્ષ્મણગીરી હબાઈ જાગીર તેમજ ઉપસ્થિત દાતાઓ અને હિત રક્ષક સમિતિના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શિવ વંદના કરાઈ હતી. ચેરમેન માવજીભાઈ ગુસાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો. સાથે જ મંડળ દ્વારા અગાઉ 16 કન્યાઓના લગ્ન કરવા સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. સંતોનું વિશેષ સન્માન કરાયું હતું. આશીર્વચન પાઠવતા રુદ્રાણી જાગીરના મહંત લાલગીરીજી બાપુએ દશનામ સમાજના કાર્યને બિરદાવતા ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત જાગીર તરફથી ચા નાસ્તો અને ઠંડા પાણીની વ્યવસ્થા સાથે જાગીરના સ્ટાફનો સહયોગ રહ્યો હતો. દીકરીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી. સંતો, દાતાઓ અને આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન વેલગીરી, રતનગીરી ગુસાઈ અને આભાર વિધિ મહામંત્રી રાહુલગીરી સુભાષગીરીએ કર્યું હતું.